કૃષ્ણ બનવા માટે કૃષ્ણને થોડા સમજવા પડે. તમારી સમજ કૃષ્ણ વિશેની શું? પેલું કહેવાય ને કે એ કંઈ બી કરે, એ કદાચ ખોટું બી કરે, પણ તમારે સ્વીકારવું પડે કે ના, એને કંઈક તો સમજી વિચારીને કર્યું છે. તો કૃષ્ણ ભગવાનનું જીવન એટલે અપાર આનંદ, આનંદ જ આનંદ. કૃષ્ણ ભગવાને પોતાના જીવનની હરેક પીડાને આનંદથી લીલામાં બદલી હતી. આપણે કૃષ્ણ લીલાની વાત કરીએ, પણ એમના જીવનમાં ઘણી બધી પીડાઓ હતી. આપણે એમના આનંદને કારણે એને લીલા કહીએ છીએ. બીજી વસ્તુ કે એમને ક્યારેક એવા ડિસિઝન્સ લીધા કે જે ક્વેશ્ચનેબલ હોય, કે આવું કેમ કર્યું, આવું કેમ કર્યું, અને પછી આપણે થોડા ઊંડા ઉતરો, થોડા વધારે સમજવાનો પ્રયત્ન કરો તો સમજાય કે એને આ શું કામ કર્યું. ત્રીજી વસ્તુ કે એ જ્યારે વાત કે ને તો દેર આર લોટ ઓફ લેયર્સ એ વાતમાં પણ, કે જે કે છે એની એક અંડરલાઈંગ બીજી વાત પણ ચાલે છે, તમારે સમજવાની છે. તો એ પણ આ તમારા કેરેક્ટરમાં થોડું બહુ દેખાય છે. એટલે અને હજી એક વસ્તુ મારે એડ કરવી છે. અંકિતના કોઈ ફ્રેન્ડે એવું કીધું હતું ફિલ્મ જોઈને કે અત્યાર સુધી એવું લાગતું હતું કે ભગવાનને અગર પામવા હોય ને તો બહુ મહેનત કરવી પડે, કાં તો બહુ તપસ્યા કરવી પડે, બહુ તપ કરવું પડે, એ બહુ ટફ થઈ ગયું હતું એમ, કે એક કનેક્શન ફીલ નતું થતું. પણ આ ફિલ્મ જોઈને એવું લાગ્યું કે બહુ ઇઝી છે. તમે ખાલી સારું કામ કરશો ને તો ભગવાન તમને મળશે. એટલું ટફ નથી. એ તમારી કદાચ બાજુમાં બેઠા છે, તમારી અંદર છે. એટલે એ જે ઇઝ જે બધાને ફીલ થાય છે ને કે વેરી ઇઝીલી એક્સેસિબલ, એ ફીલ કરાવો. યસ, મેઇન એ ફિલ્મ જોઈને ઘણા લોકોને એવું ફીલ થાય.